હવે આપણે આગળ ચેક્સ અને ડોટનું મિક્સિંગ કરીને બોક્સ બનાવીશું. આંટી એક સોયા લઈ દે ને બાજુમાં પેલા યાર. સોડા નહીં મળે બાજુમાં. એને સોલિડ મસ્તી અને બીજું એને સોડા હોય તો સોડા લઈ લેજો બાજુમાં, સ્પ્રાઇટ હોય તો. સ્પ્રાઇટ આ રીતે આપણે પહેલાં બોક્સ બનાવીશું, ત્યારબાદ ડોટ અંદર ડોટ બનાવીશું. આ જ વસ્તુ તમે ડબલ લાઇન ડ્રો કરીને પણ કરી શકો છો. પછી આપણે જે કાલે ચેક્સ બનાવેલા એ ચેક્સને પણ આપણે ફિલ કરી શકીએ છીએ. એને પણ આપણે આવી રીતે ફિલ કરીશું. પછી આ જ વસ્તુને તમે આવી રીતે પણ કરી શકો છો. સ્ટુડન્ટનું જેટલું પણ શીખવું છું એટલાની પ્રેક્ટિસ કરીને મને હોમવર્ક મોકલતા રહેજો. આવી રીતે તમે કરી શકો છો. ત્યારબાદ અત્યારે જે ટ્રેન્ડિંગ ડિઝાઇન છે રાઉન્ડવાળી જે ડિઝાઇન છે મોસ્ટ ઓફ બ્રાઇડલમાં ફિલિંગ માટે યુઝ થાય છે. સેકન્ડ લાઇનમાં એઝ ઇટ ઇઝ બે જે રાઉન્ડ છે એ રાઉન્ડની વચ્ચેથી આપણે રહેવાનું છે બીજું રાઉન્ડ. કોઈ પણ જગ્યા પર સ્પેસ ખાલી નથી છોડવાની. જ્યાં પણ સ્પેસ ખાલી રહી છે
ત્યાં તમે હાફ રાઉન્ડ બનાવી શકો છો. આપણે નેક્સ્ટ બોક્સ કરીશું, જેમાં સ્પેસ થોડી વધારે રાખવાની છે કેમ કે એની અંદર આપણે ડિઝાઇન ડ્રો કરીશું. આવી રીતે સૌપ્રથમ બોક્સ ડ્રો કરીશું. ત્યારબાદ જોનો આંટી લાવવાની મૂક્યા હશે ક્યાંક. આવી રીતે આપણે લીવ્સ બનાવીશું. આનો પોઈન્ટ થોડોક જાડો થઈ ગયો છે ને તો લીવ્સ બધા ભેગા થઈ જશે. આવી રીતે આપણે કરીશું. હવે અહીંયા આપણા દરેક બોક્સ બધા બોક્સ ફિનિશ થાય છે. આપણે આગળ હવે બેલ્ટ કરીશું. હવે એકદમ શાંતિથી ડિઝાઇન ડ્રો કરવાની છે જેથી કરીને કોઈ પણ પ્રકારની મિસ્ટેક ના થાય.
તો આ ડિઝાઇન આપણે આવી રીતે કરીશું. હવે આપણે લીવ્સ શીખીશું. લીવ્સને લીવ્સ અથવા વાઇન્સ પણ કહેવાય છે. તો એ વાઇન્સ કેવી રીતે બનાવવા એ હું તમને શીખવાડીશ. સૌ પ્રથમ વાઇન્સ કેવી રીતે ડ્રો કરવા એ શીખવીશ. તો પહેલાં સૌ પ્રથમ અહીંયા રાખીને એક જ ધારું પ્રેસ કરવાનું છે અને ત્યારબાદ એવી જ રીતે અહીંયા સાઈડમાં કરીશું. આ રીતે આપણા લીવ્સ બનશે. પછી સ્ટ્રેટ લાઇનમાં આપણે કેવી રીતના લીવ્સ ડ્રો કરશું. આ રીતે લીવ્સ થશે. ત્યારબાદ જ્યારે કવમાં જ્યારે કરવાના હોય ત્યારે જે પોર્શન અંદરની સાઈડ ગયો છે એમાં આપણે લીવ્સ કરવાનું છે. शादी के बाद तो 4 ही दिन में छाले निकल आए दिमाग में. इसका हाल देखो, महीना भर से जमा करता है. अकेली घर में तक सुविधा न रही. औरत शौचालय है, पानी है, गैस भी है घर में. अभी काम भी करेगी और नाम भी विश्वास है. આ રીતે વાઇન્સ થશે. ત્યારબાદ એકદમ લાઇટ ડ્રો કરવાનું છે લીવ્સ.
આ રીતે ઉલટા લીવ્સ પણ આ રીતે કરવાના છે. ત્યારબાદ આ ડિઝાઇન પણ આવશે. પછી આ નેક્સ્ટ સ્ટેપના લીવ્સ. ત્યારબાદ આપણે મોટા લીવ્સ બનાવીશું.
આ જે છે એ ઓનલી આપણે ડોટ કરીને જ ખેંચવાનું છે. એકદમ નાના નાના લીવ્સ કરવાના છે. હવે આપણે શેડિંગવાળા લીવ્સ કરવાના છે. ત્યારબાદ આને એકદમ ડાર્ક કરીશું. ત્યારબાદ આપણે શેડિંગ કરીશું. કોઈને પ્રેશર નથી આપવાનું, ખાલી કોનનો ઓનલી પોઈન્ટ જ ઘસવાનો છે. તો અહીંયા આપણા લીવ્સ રેડી થઈ ગયું છે. એ જ રીતે આપણે બીજા લીવ્સ બનાવીશું.
કોઈ ખોખડાયું બચ્ચા? હવે આપણે અહીંયા પહેલાં થીન લાઈન ડ્રો કરીશું, ફરી પાછી થીન લાઈન, થીક લાઈન, થીન લાઈન, પછી લાઈનને ફિલિંગ કરીશું. સૌ પ્રથમ પહેલાં મોટું લીવ્સ બનાવીશું. હવે આના જ સપોર્ટમાં આપણે બીજા લીવ્સ બનાવીશું. આ રીતે આપણે ડોટથી લાઈન બનાવવાની છે. 3 ડોટ, પછી મિડલમાં 2 ડોટ અને એની મિડલમાં 1 ડોટ.
સ્ટુડન્ટ, તમારે ડેઈલી સર્વિસાની પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. જો તમે પ્રોપર પ્રેક્ટિસ કરશો તો જ તમારું હાથ બેસશે અને તો જ તમે પરફેક્ટ વર્ક કરી શકશો. પછી આપણે બીજા લીવ્સ ડ્રો કરવાના છે. પછી આપણે લીવ્સને બોર્ડર આપવાની છે. ત્યારબાદ લાઈન ડ્રો કર્યા બાદ ડોટ્સ કરવાના છે.
कैसा लगा आपको गाना? शुभता हूँ मैं उम्मीद है कि आपको अच्छा लगा होगा। अगर अच्छा लगा है तो लाइक शेयर करिएगा। जैसे कि जय माता ફાવી ગયું ને પાટલું. હવે જે લાઈન ડ્રો કરવાની છે આપણે ઘસીને લાઈન ડ્રો કરવાની છે. એકદમ નજીકથી અને ઘસીને લાઈન ડ્રો કરવાની છે.
હવે આગળથી આપણે ડિઝાઇન ડ્રો કરવાની છે. એ ડિઝાઇન માટે સૌપ્રથમ આપણે આવી રીતે ગાઈડલાઈન ડ્રો કરી લઈશું. ત્યારબાદ તેને આપણે એકદમ ડાર્ક કરીશું. ત્યારબાદ આપણે લીવ્સ ડ્રો કરીશું. એકદમ હળવા હાથેથી આપણે લાઈન ખેંચવાની છે લીવ્સની પાસે.
ત્યારબાદ એટલે એકદમ લાઇટ લીવ્સ ડ્રો કરવાના છે. 3 લીવ્સ ડ્રો કરીશું. હવે આ લીવ્સને આપણે પેટલ્સ ફિલ કરવાની છે. લીવ્સની પેટલ આપણે આવી રીતે ફિલ કરીશું. ત્યારબાદ આપણે અહીંયાથી લીવ સ્ટાર્ટ કરીશું. તમે લોકો આવી રીતે અલગ અલગ કોમ્બિનેશનમાં અલગ અલગ રીતે લીવ્સને યુઝ કરી શકો છો. લીવ્સની પેટર્નને કાલે આપણે ફ્લાવર શીખવાના છે. ફ્લાવર્સ અને બંચ. કાલે આપણે શીખીશું ફ્લાવર્સ અને ફ્લાવર્સના બંચ કેવી રીતે બનાવવા તે.
ત્યારબાદ આ બોર્ડર પર આપણે ડોટ્સ બનાવીશું એક સરખા.